ભારતમાં લોકો ફિલ્મ એક્ટર્સને માથે ચડાવે છે, ક્રિકેટર્સને ભગવાન બનાવી દે છે, રાજકારણીઓના ભક્ત બની જાય છે અને યુપીએસસીની પરીક્ષામાં પાસ થયેલાઓને સેલિબ્રિટી બનાવી દે છે. યુપીએસસી રિઝલ્ટ પછી જે બેભત્સ માર્કેટિંગ થાય છે ને, એમાં આપણા સમાજની સામંતવાદી માનસિકતા છલકાતી દેખાય છે. આટલો બધો શોરબકોર કેમ? કોચિંગ સંસ્થાઓ તો કરે, એ તો એમનો બિઝનેસ છે, પણ તમારે શું છે? આ સામાન્ય નોકરીઓ છે. સામાન્ય નોકરીઓ છે, કોઈ પણ ગ્રેજ્યુએટ આ પરીક્ષા આપી શકે છે. વિચારો કે આવું કેવી રીતે બન્યું? જો આ નોકરીઓ અસામાન્ય હોત તો એના માટે તો લાયકાતો પણ અસામાન્ય માંગવામાં આવતી હોત. આપણા સમાજની વિચિત્રતા એ છે કે એને બ્યુરોક્રેસીનું ગ્લેમર ગમે છે. એ જ બ્યુરોક્રેસી કે જે એમનું શોષણ કરે છે, એ બ્યુરોક્રેસી કે જેના ભ્રષ્ટ હોવાનો દાવો આ સમાજ પોતે જ કરે છે. આ શું વાત થઈ? વિશ્વની સૌથી અઘરી પરીક્ષાની બધી તો માત્ર વાતો છે. મેરિટનો ભ્રમ પેદા કરાય છે. મેરિટ ઇઝ અ મિથ. જો એવું જ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેરિટ સિલેક્ટ થતું હોત ને, તો સરકારી તંત્ર આટલું શિથિલ અને ભ્રષ્ટ ન હોત. એવરેજ લોકો, ઘણીવાર તો બિલો એવરેજ લોકો જ પાસ થઈ જાય છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે મારો યુપીએસસી ઇન્ટરવ્યુ લેવા માટે એવા અધિકારી બેઠા હતા કે જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા. પરીક્ષાનો સિલેબસ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, લેટ ઇટ બી એનીથિંગ. એ બધાથી યુપીએસસીનો સિલેબસ ઘણો જ આગળ છે. એમાં જેટલી વિવિધતા છે ને, એટલી બીજા કોઈ જ ફિલ્ડના સિલેબસમાં તમને નહીં જોવા મળે. પરંતુ પરીક્ષામાં સંખ્યાબંધ ભૂલો રહેલી છે. અહીં કોઈ બહુ હોશિયાર અને લાયક જ ઉમેદવારો પસંદ થાય છે એવું નથી. પરંતુ ક્યારેક કશાકના વખાણ એટલા બધા થઈ જાય ને કે એની સમીક્ષા કરવી, એની ટીકા કરવી એ અઘરું બની જાય. બ્યુરોક્રેસીનો મૂળભૂત સ્વભાવ છે યથાસ્થિતિ બનાવી રાખવાનો, એટલે કે બદલાવના પક્ષમાં ન હોય. તમે એમની પાસે પરિવર્તનની અપેક્ષા ન રાખી શકો. કોઈ સિવિલ સર્વન્ટ્સ છે, સનદી સેવક, માલિક નહીં. તમે એમનું મહિમા મંડન કરીને અજાણતા એમને માલિક હોવાનો અહેસાસ કરાવો છો અને પોતે ગુલામ બની જાઓ છો. સરકાર માયબાપ છે એવી સામંતી માનસિકતામાંથી બહાર આવો. એમને સાહેબ ન કહો, આ ન શોભે. ભાઈ કે બહેન એમ કોઈ પણ સન્માનજનક સંબોધન કરો ને, સાહેબ ન કહો. જે સમાજનું બૌદ્ધિક દેવાળિયું ફૂંકાઈ ગયું હોય ત્યાં જ બ્યુરોક્રેસી આટલી પાવરફુલ હોય. જ્યાં સમાજનું નૈતિક પતન થઈ ગયું હોય ત્યાં જ નોકરી માટે પાસ થયેલાઓને આ રીતે વધારવામાં આવતા હોય. યુપીએસસી જીપીએસસી પાસ કર્યા પછી જે જ્ઞાતિ આધારિત સમાજો એમના ઉમેદવારોનું સન્માન કરતા હોય છે, એ જ ઉમેદવારો જ્યારે અધિકારી તરીકે ભ્રષ્ટાચાર કરે ત્યારે પેલા સમાજો શું એમને ઠપકો આપે છે? હું તો કહીશ કે જો સન્માન સમારંભ યોજ્યો હતો તો હવે અપમાન સમારંભ પણ યોજો. છોકરાઓને ખોટા સપના ના બતાવો. સરકારી નોકરી સિવાયના પણ એમને વિકલ્પ બતાવો. દરેક કામ અગત્યનું છે. કોઈ કામ વધારે મહત્વનું, કોઈ કામ ઓછા મહત્વનું એવું ના હોય. કામની બાબતમાં પણ આપણે સમાનતા લાવવાની જરૂર છે.